નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। અમદાવાદમાં આજરોજ સ્નેહાંજલિ સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી। અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકને ફાળવવામાં આવેલા પ્લોટ પર બનાવેલા 25 આલીશાન બંગલાઓને તોડી પાડવા માટે એએમસીની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી। ત્યારે આ કાર્યવાહી શરૂ થતાં જ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી તંત્રનો વિરોધ કર્યો હતો। જ્યારે કેટલાક રહીશોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ઘટના સ્થળે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આ વિવાદ વર્ષ 1983 થી શરૂ થયો હતો, જેમાં જમીનના મૂળ માલિક સિવાયના અન્ય લોકોએ આ પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી બંગલાઓ વેચી દીધા હતા। અહીં વસતા પરિવારોનો દાવો છે કે છેલ્લા 40 વર્ષથી તમામ કાયદેસરના દસ્તાવેજો સાથે અહીં રહી રહ્યા છે। જોકે આ જમીન મુદ્દે લાંબી કાયદાકીય લડત બાદ અંતિમ સુપ્રીમ કોર્ટે મૂળ જમીન માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે પ્લોટ પરથી તમામ દબાણો દૂર કરી ખાલી જગ્યા મૂળ માલિકના સોંપવામાં આવે, જેથી રહીશોના ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર છતાં સુપ્રીમ કોર્ટના કડક આદેશનું પાલન કરવા માટે એએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તંત્રએ જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ 25 વિવાદિત બંગલાઓને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરી છે। જેમાં કાયદાકીય જોગવાઈઓ હેઠળ આખરે આ કિંમતી જમીન પરથી ગેરકાયદેસર ગણાતા બાંધકામો હટાવી દેવામાં આવ્યા છે। આપ જોતા રહો દિવ્ય ભાવના।